ચેનલ ઓફ વડોદરા। ટ્રાફિકથી ધમધમતા એવા વારસિયા રિંગ રોડ ઉપર રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધ આવી જતા વૃદ્ધ મોતને ભેટ્યા હતા। હાલ વારસિયા રિંગ રોડ પર કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેથી આ રોડ ઉપર એક સાઈડનો રોડ બંધ કરવામાં આવતા સિંગલ રોડ પર ઉપરથી વાહનો અપડાઉન અવરજવર કરી રહ્યા છે, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાયેલી છે। બીજી તરફ રસ્તે રખડતી ગાયો પણ આ રોડ ઉપર ફરતી હોવાથી વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે। બીજી તરફ ગૌપાલકો દ્વારા આવા ભરચક વિસ્તારોમાં ગાયો દોડાવતા હોવાથી વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે, જે હકીકતને દર્શાવતો બનાવ આ રોડ ઉપર બન્યો હતો, જેમાં સ્કૂટી લઈને જતા ગિરીશભાઈ દળવી ઢોરની અડફેટે આવી ગયા હતા, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થવા સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। દાખલ થયા દરમિયાન તેમનું ગઈકાલે મોત થયું હતું, જેથી વધુ એક વૃદ્ધનું ઢોરની અડફેટે મોત થતાં ચકચાર મચી ગઈ છે। તંત્ર દાવા તો કરે છે કે અમે રખડતા ઢોર મુક્ત વડોદરા બનાવીશું, પણ તે બની નથી રહ્યું અને તેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે। એ અમને બી નહીં એકચ્યુઅલીમાં અમે ગયા હતા પ્રસંગમાં, એટલે અમને જ નહીં ખબર। અમને ફોન આવ્યો કે પડી ગયા, એટલે અમે ઘરે આવ્યા તો કે છે ગાયે અડફટમાં જ લઈ લીધા, એવું કીધું એમને નહીં કીધું, પણ અમને આવું ખબર પડી। એટલે હવે એકચ્યુઅલી શું છે એ અમને નહીં ખબર। એટલે કેટલા વાગે એક્સિડન્ટ થયો હતો? 8 વાગે સર્વિસ પરથી આવતા હતા। હા, તો પછી અમે પહેલાં અહીંયા તેજસમાં લઈ ગયા, તે નહીં એ કર્યું તો ગોત્રી લઈ ગયા, તો ગોત્રી પણ એમને પછી મોટા દવાખાને મોકલ્યા, અમે ત્યાં ગયા। થોડીક વાર નથી થઈ, પણ પછી એ લોકોએ એ કર્યું, થોડીક વાર પછી એમને પછી ટ્રીટમેન્ટ કરી થોડી। બ્રેન હેમરેજ એમને એવું કીધું। કલ્પનાબેન ગિરીશભાઈ દળવી, અહીંયા રહું છું। દીપ સોની છે, વોર્ડ નંબર 6 રહીએ છીએ અને અહીંયા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીનો વોર્ડ છે, પણ અહીંયા ઢોરોનો ત્રાસ હોવાથી ગઈકાલે મારા મામા ગિરીશભાઈ દળવી, જે એમના ઘરેના મુખ્ય વ્યક્તિ હતા કમાવનારા, પણ ઢોરોના ત્રાસના લીધે હરણી વારેસર રિંગ રોડ પર એમનું ગઈકાલે એક્સિડન્ટ થયું અને એમનું મૃત્યુ થયું છે। તો એમનું અત્યારે તો કોઈ છે નહીં, તો એમને હવે આર્થિક કેટલી તંગી પડશે એ કોર્પોરેશને ધ્યાનમાં રાખવા જોઈએ કે આવી ઘટના ભવિષ્યમાં ફરી બને નહીં। અને અમારે જે મારા મામી છે, બરાબર છે, એમને કંઈક વળતરરૂપ જે થતું હોય તો પોસિબલ હોય તો કરી આપવા અમારી રિક્વેસ્ટ છે। અને શું થયું તો પછી દવાખાને જવા માટે દવાખાના માટે પણ અમને બહુ તકલીફ પડી। ગોત્રી મેડિકલ કોલેજમાં 108 બોલાય, પછી ગોત્રી મેડિકલ કોલેજ ગયા અને ત્યાંથી અમને સારવાર ન મળતા અમને આઈસીયુ બેડ માટે એસએસજી મોકલી આપ્યા અને એસએસજીમાંથી અમને ત્યાં પણ વોર્ડમાં ખસેડીને અમને સારવાર આપી, બરાબર, પણ જે જોઈએ એ પ્રમાણે અમને સારવાર મળી નથી અને તેનું પણ એકાદ કારણ હોઈ શકે કે જેને લીધે અમને મળી નથી, પેશન્ટનું મૃત્યુ થયું છે એમનું। સુદીપ સોની।